આજે અમે ફરીવાર ગયા રવેજી માતાજીની ગાયોમાં, પણ આ ગાયો હતી દૂધણી, કે જેની અંદર અતિ સુંદર ગાય હતી ભૂરી, ધમોર અને લાટકી. જય 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 માતાજી મિત્રો. પાલો પાલો અત્યારે હતા આપણી ગૌશાળા, મારે ને કાંઈ કેવું નતું પડતું, એમને ભારા ઉપાડી નાખતા હતા નીણ, કારણ કે આજે એ બંને મારી સાથે આવવાના હતા રવેજી માતાજીની ગાયો જોવા માટે. બસ તો અમે રાપર થી નીકળ્યા ને પહોંચી ગયા સીધા માતાજીની ગાયોમાં પહોંચ્યા ભેગે સીધા આપણે ગાયોના ગોવાથી દસુ ભમડ્યા. ગોવાથી સાથે થોડી વાર બેઠા, પછી લીધી લાકડી ને ગયા ગાયોની વચ્ચે. આપણે જેવા ગાયોમાં ગયા એટલે ધીમે ધીમે સારી ગાયો નજર વચ્ચે આવતી ગઈ. ત્યાં મારી નજર પડી આ આખલા ઉપર, આનું નામ હતું ઢાલિયો. ઢાલિયાને જોયા પછી મારી નજર એક સુંદર ઓળકી ઉપર ગઈ કે જેનું નામ હતું લાટકી. અને હવે આપણે દેખાઈ ગઈ આ ગૌશાળાની અતિ સુંદર ગાય ભૂરી, પણ એ જગ્યાએથી ભૂરી બરાબર દેખાતી હતી નહીં, એટલા માટે આપણે બીજી બાજુ આવી ગયા. હવે તમે ચેક કરો ભૂરીને, ઓહો હો વાહ ભૂરી તારું રૂપ વાહ. તો બસ આપણે જે ભૂરીને જોઈ જ લીધી, ત્યાં તો આપણી નજર બીજા આખલા ઉપર પડી ગઈ ને આ પણ ખૂબ સુંદર આખલો હતો. હવે આ ગાયોની વચ્ચે અમારે એક રૂપારી લાટકીને જોવી હતી, પણ ક્યાંય નજર વચ્ચે આવતી હતી નહીં. હજી આપણે લાટકી તો ના દેખાણી, પણ ત્યાં ધમોર દેખાઈ ગઈ ને વાહ ધમોર તારું એ રૂપ વાહ. ધમોર પછી આપણે આવી ગયા ધોર પાસે, ધોરને આપણે વાડાની અંદર એન્ટર થયા ભેગે જોઈ હતી, પણ અત્યારે બીજી વાર ની મળી આપણે. અને હવે ફાઇનલી આપણે રૂપારી લાટકી મળી ગઈ હતી. આપણે તો નથી મળી, પણ આપણે મિત્ર વીરુભાઈ ગોતી દીધી. અને હવે તમે ચેક કરો રૂપારી લાટકીને એનું રૂપ ચેક કરો, ભલે માતે ભલે જીઓ ભાઈ. હવે અમે લોકોએ બધી જ ગાયો બરાબર જોઈ લીધી હતી, અને આ બંને ભાઈઓએ પણ જોઈ લીધી હતી. અને પછી અમે આ ગાયોમાંથી નીકળી ગયા હતા ઘરે. માતાજીની ગાયો જોઈ પહોંચી ગયા આપણે રાપર ઘરે, અને રાપર થી આપણે નીકળી ગયા આપણા વતનમાં જવા માટે સોમનાથ. અને રાપર થી આપણે અચાનક આવી રીતે ઘરે આવવાનું શેના કારણે થયું તમે જાણી ગયા છો ને? તો ભલે હાલો, તો આજનો આ દિવસ પૂરો, આજનો આ બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.